બરાબર જો સેકિંગ ગઈ ચાલુ થઈ ગયું એટલી વારમાં જ આવે ગઈ હે તો અમે દરિયાથી જો આપણે ફુવારા ફૂગાવ્યા હજારો વર્ષ પહેલાનું હા મકરધોધ રામ રામ સીતારામ જય માતાજી। તો આજે આપણી શુભ શરૂઆત જ શીકલાના મારાથી કરી, કારણ કે આજે મેં કહ્યું જી મારા બંધાણા હોય ધર્મ થાય તે કાલે ગોતો ખંભાળિયા બાજુથી આજે મારા લેતો આવ્યો ને અટાણા મેં બાંધી દીધા। તો હાલો બતાડા કેવા મારા લેવ્યો। આ બાંધ્યા મારા બરાબર જો સેકિંગ ગઈ ચાલુ થઈ ગયું એટલી વારમાં જો આ ગંગા જમના ગોદાવરી સરસ્વતી ને ગોમતી આ પાછી પાંચ મારાના પાછા નામય આપી દીધા। એ પાંચ મારાના નામય આપી દીધા। અને જો આ શીકલીયું શેકિંગમાં ચાલુ હોય કે ક્યું એવું ઘર રાખીએ એ ક્યાંય કે મારામાં આપણે ઘર બાંધીએ તો એનું શેકિંગ ચાલુ હોય બરાબર। તો આજે 11 હતી તો મેં કહ્યું જી ધર્મ થયું તો આપણે આ 5 મારા બાંધ્યા ચીકલીના બરાબર। અને બાકી બીજા તો ઘણા છે જે 5 તો આજ નવા બાંધ્યા, 5 તો નવા બાંધ્યા પણ આ બાજુ ઘણા છે એવું લેટેસ્ટ બધાને આપણે કે માણસોને ઘર જોઈએ એને બદલે એને ઓલ્યા બાંધ્યા। બાકી અહીં જો કલરવ ચાલુ છે, અહીં પર લગભગ ઝાઝા મારા છે હજા એટલા હે 2 4 6 8 10 12 ને 14 ને 15 હોળ છે। 15 હોળ માળા આ હે, આમાં જો પોટા હે જો ઓલા ભૂંગરા ભૂંગરું હે ને એમાં પોટા હે, આમાં લગભગ પોટા હે જો આ ગમને કોખાનું બરાબર। તો આપણે જે સેવા થાય એ કરીએ, બિચારાને આણે આહીરો બનાવી દઈએ તે વાંધો ન આવે। આ 71 માનું મંદિર છે, ઓળદર આ મકાન है, બહુ જોરદાર સગવડ થઈ ગઈ। આમ ભૂગેવા ગોરખનાથ મંદિર ઓળદર આગળ 71 મંદિર હતી, પાછા ગોરખનાથ મંદિર આ ગોરખનાથનું મંદિર છે ઓળદર। આ ગોરખનાથનું મંદિર ઓળદર આ હે વૃક્ષ રૂખડાનું કે કીએ એ વૃક્ષ છે, આ હજારો વર્ષ પહેલાનું હા મકરધ્વજનું મંદિર છે, એ મકરધ્વજનું
આમ આ વૃક્ષ હજારો વર્ષ પહેલાંનું આ વૃક્ષ કે આમ વૃક્ષ. તો આજે આવ્યા ઓળદર અને ઓળદર બધા કમ્પ્લીટ નિવેદ થઈ ગયા બરાબર. નારિયેરી આ હે બધા ગોથનાથજી ને જમનાનાથજી ભાવનાનાથજી ને બધી ડેરીઓ હોય છે લાઈન સર. બહુ વર્ષો જૂનો હે, હજારો વર્ષ પહેલાંના હે આ બધા. આ મંદિર જો ને એ હજારો વર્ષ પહેલાંના હે. જયશંકર મંદિર બહુ જૂના જમાનાના હે બધા, બહુ જૂના જમાનાના હે આ મંદિર. હે શિવ શિવ ભગવાન જો આ બહુ વર્ષો જૂના હે બધી. વર્ષો જૂનું આ મંદિર. હા ઝીણકા ઝીણકા છે ને ઓલા આ ડેરીઓ હોય બધી. આ પથ્થરની મૂર્તિઓ છે જૂનવાણ. અમુક ખંડિત થઈ ગયો હોય જૂના જમાનાની હોય, કેટલા વર્ષો પહેલાંની હોય જો ને કેટલું ઓલું ઝાડવાન બહુ મસ્ત છે બધું. જય મકરધ્વજ મંદિર છે. આ બે હે કા ઓહો ઈ મને નાખજે, મને કોથળી ઉડાડવા. અમે નિવેદ કરીને જો ભાગે આવ્યા ને એવા જુરિયું બગીચો આવ્યો તો તે ના ઉભે ગા પાણી પીવાનું પોરો ખાવા. ખીરું હે જો ફેટ્યું જુરિયું હે એ દરિયે જવાનું કે કામ કરીએ જઈએ કે પછી સીધા જઈએ દરિયે જાવું છે ને ઈતાને જાવું તો દરિયે તો જાવું જ પડી છે. હા ઈતની જાવું જો બગીચો હે જુરિયું મસ્ત દરિયા કાંઠે એવી હતી મજા આવે ગઈ. ખીરું હે તે પાણી પીવાનું ઉભે ગા પોરો ખાવા મસ્ત હેરન જુરિયું બહુ મજા આવે. હા હીરો એવું હતું અહીંયા હલવાનું મન થતું એમ થાય કે ઘેર ન જાય હો. હીરે બેઠા આવીએ ને એવી જમાવટ છે. હા જોરિયું તો જોવા. હાલો દરિયા જવાનું કીએ નીંદર આવે છે એવા હે રૂપારા ઝાડવા એવા હે ટાટો હેરડા પડે આથી બહાર નીકળી હોય એટલે લૂ એવું હે. તો હાલો તો એ અમે આ જો દરિયા કાંઠે આવ્યા મસ્ત એવા મોજા મારે ઠંડી ઠંડી હવા આવે તારે ને ઓલા જો આમ બેથી ઊભે ગા ઊભે એવા બે નથી ઊભે ગા આ તો આવતાય ને હું તો લેર પાસે ઊભો એ મસ્ત મજા આવે. ઓલા બે એટલે આવતા ને કે ના આપણે આવવું નથી કે ઓહ આજ પોરમાં આવે બા દરિયા કાંઠે આવ્યો ને. હા 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 પછી હે આગળ તો બીતો હતો હે. આ માટી અમારે પોરમાં આવી ગઈ કે દરિયા કાંઠે આવ્યો બસ એવડે જવા ગાડી આવી છે ના જો બસ આન્યો ભાગ 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 આવે ભીંજાઈ જાય આવે 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 આવે
દરિયો હોય તાર દેવી મારે ને હિતાની મજા આવે ગઈ ને એ બાઈ તમા ઊભે ગઈ જો આ ઊભી બીએ આ બીતો ને પેલા તો બીતો હતો ને એ દોડ્યો આવ્યો તો હાલો આપણે આ દરિયા આવે કાં બસ હાથો પગ ધોતા જાય ને ભાગી આવો હા તો અમે દરિયાથી જો આપણી ફુવારા ફૂગાવ્યા આ હે પોરબંદરનો ફુવારો પોરબંદરમાં ફૂગાવ્યા તો હાલો એ જે કામ હે ઘણું હા જો આ ઊભે ગયા કે ફુવારો આવ્યો હતી કે ફોટા પાડી દઈ તો કે બરાબર હા રીતની ફોટા પાડવા દઈ કે હા તે એવું ફોટા પાડે ને એવું પોરબંદરમાં થોડું ઘણું લેવા દેવાનું છે એ બધા કરતા આવીએ હા એકાદી બે જડું લઈ લઈએ તો વરસ નીકળી જાય બરાબર હા હા તે વાજે પોરબંદર પૂગાવ્યા બરાબર તો હાલો હવે ભાગીએ